પણ એક મસ્તની વસ્તુ છે. શું છે તમે ગેસ કરજો શું વસ્તુ છે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો? આઈ હોપ કે બધા મસ્ત હશે, સારા. ગાઈસ, ઘણા ટાઈમ પછી વ્લોગ આવ્યો છે. એની અંદર ભાઈ તમને બધાને ખબર હશે, ટાઇટલ ને થંબનેલ જોઈને કે ભાઈ અમે અમારું ઘર જે છે એ શિફ્ટ કરીએ છીએ કે બીજા ઘરમાં રહેવા જઈએ છીએ. એમનું રીઝન હું કહું કે ભાઈ કોઈ પણ જો મહેમાન આવે છે તો અમને સાંકળ બહુ પડે છે. તો બસ આ એક જ રીઝન છે. ને ઉપરથી આજે અખાત્રીજ છે એટલે બધા મુહૂર્તો ભાઈ સારા જ હોય છે. તો બસ થોડીક વારમાં કુંભ પધરાવા જવાનું છે. તો ચાલો ફટાફટ રેડી થઈ જાય અને કુંભ પધરાવા જઈએ. આખા રૂમમાં ભાઈ સામાન થઈ ગયો છે. હમણાં ટેમ્પો આવશે તો ટેમ્પોમાં બધું સામાન લોડ થશે અને લોડ થઈને પછી જવા દઈશું નવા ઘરે. તો ગાઈસ ફાઇનલી રેડી થઈ ગયા છે. સૌથી વધારે એક્સાઇટેડ તો એ વાતનો છે કે ભાઈ આજે જીયાના પગલા પાડવાના છે. તો ચાલો લેટ્સ ગો, જઈએ નવા ઘરે. ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ભાઈ નવા ઘર. બાકી ફાઇનલી અત્યારે જીયાના પગલા થઈ ગયા છે અને ભાઈ અમને 1 બાય 1 કરીને બધું જ તમને બતાવી. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ના કરી હોય તો, કારણ કે આગળ તમને એક હોમ ટૂર પણ મળવાનો છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફાઇનલી અત્યારે વાગી રહ્યા છે 12 ને અમે લોકો બહાર ગયા હતા તો અત્યારે આવી ગયા છે. ને આ ઘડિયાળ તમને કેવી લાગે છે પ્લીઝ કમેન્ટ કરીને જરૂર બતાવજો. આ બધી જો આ રૂમમાં પણ સામાન બધે હરખો કરવામાં 1-2 દિવસનો ટાઈમ વયો જશે. આજના બ્લોગને બસ અહીંયા જ એન્ડ કરું છું. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ છીએ નવો બ્લોગ ને જય માતા, જય શ્રી કૃષ્ણ, બાય. હાય ગાઈસ, આજે છે નેક્સ્ટ ડે ને ભાઈ આજે બલ્બ લેવા જવાનું છે, લાઇટ લેવા જવાની છે, કારણ કે 2 રૂમમાં લાઇટ ઘટે છે. તો બસ એ લાઇટ લેવા જવાની. તો ચાલો ફટાફટ જઈએ લાઇટ લેવા. ને હજી તો જો સામાન બધો પડ્યો છે ને આ છે જીયા. જીયા 1 hour later. તો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ઘરે. લેમ્પ લઈને અને લેમ્પ પણ લગાવી દીધા છે. જો બતાવો 1 મિનિટ. જો તો બસ લેમ્પ લઈને આવતા રહ્યા છે. વેપમાના પપ્પા ભાઈ બેડ સેટ કરે છે. હમણાં થોડીક વારમાં બેડ પણ સેટ થઈને રેડી થઈ જશે. અહીંયા ભૂમિ જમવાનું બનાવે છે. તો ગાઈસ ફાઇનલી બેડ પણ સેટ થઈ ગયો છે. પણ એક મસ્તની વસ્તુ છે. શું છે તમે ગેસ કરજો શું વસ્તુ છે. બહુ મસ્તની વસ્તુ છે. આના પછીના નેક્સ્ટ બ્લોગમાં તમને ખબર પડી જશે કે આની અંદર શું છે. કમેન્ટ કરીને જરૂર કહેજો કે આની અંદર શું છે. આજના બ્લોગને બસ આયોજન કરું છું. મળીએ છીએ નવા બ્લોગની અંદર. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ છીએ નવા બ્લોગની અંદર. ત્યાં સુધી જય માતા, જય શ્રી કૃષ્ણ, બાય. તો ગાઈસ આજના બ્લોગની અંદર ભાઈ તમને બધાને